કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો એવું કહેવાય છે કે આ દુનિયાનું સૌથી મોટું કંઈ જીતવાનું હોય તો તે વિશ્વાસ છે. પછી એ પોતાની જાતનો વિશ્વાસ હોય કે અન્ય લોકોનો વિશ્વાસ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વિશ્વાસ, ટ્રસ્ટ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સત્ય જાણવા છતાં પણ જે સત્ય કહી રહ્યો છે તે તમને લાગે છે કે ખોટું બોલી રહ્યો છે, તો તે તમારી અંદર વિશ્વાસની કમી છે. વિશ્વાસ રાખો. આ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે વિશ્વાસની છે ને આપણા જીવનની છે. અને મિત્રો, આપણે જાણતા હોઈએ છીએ, અનુભવતા હોઈએ છીએ, અને આપણે ઘણી વખત પરિસ્થિતિમાં નીકળ્યા પણ હોઈએ છીએ કે આપણે ઘણી વખત જાણતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ સાચું બોલી રહ્યો છે, તે સત્યના માર્ગ ઉપર છે, પરંતુ આપણે કંઈ પણ કારણોને લીધે આપણે તેને સાચું નથી માની શકતા અને આપણે તેને સાથ પણ નથી આપી શકતા. આનું કારણ એક જ છે કે જ્યાં બહુમતી હોય છે ત્યાં આપણને લાગે છે કે બધા સાચું જ બોલી રહ્યા છે, આપણે તે પક્ષે જવું જોઈએ. અને જે ખરેખર સત્ય કહી રહ્યો છે, જે ખરેખર સત્યની સાથે છે, તેને આપણે સાથ નથી આપતા. અને એનું કારણ એક જ છે કે આપણી અંદર વિશ્વાસની કમી છે. જ્યારે આપણને લાગે છે કે આપણી અંદર વિશ્વાસની કમી છે, વિશ્વાસનું શોર્ટેજ છે, તો ત્યારે તે આપણના જીવનને પાછળની તરફ ધકેલે છે. તમારા મિત્રો, વાત અહીંયા ફક્ત એટલી જ છે કે વિશ્વાસ રાખવાનો છે, વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. ફક્ત ને ફક્ત ખોટું કરતા રહીશું, વિશ્વાસ નહીં રાખીએ, વિશ્વાસની સાથે આગળ વધવાનો પ્રયાસ નહીં કરીએ, તો આપણે ત્યાં જ રહીશું અને પોતાનો વિકાસ નહીં કરી શકીએ. એટલે વાત અહીંયા ફક્ત એટલી જ છે કે જો કોઈ વ્યક્તિ સાચું કહી રહ્યો છે અને છતાં પણ આપણે તેને ખોટો સમજી રહ્યા છીએ, તો ત્યાં આપણે કાં તો પોતાનામાં વિશ્વાસ નથી તેના માટે કરી રહ્યા છીએ અથવા ડરી રહ્યા છીએ. અને ડર ત્યારે જ આવે છે જ્યારે આપણને આપણી જાત પર વિશ્વાસ ના હોય. એટલે માટે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે આપણી અંદર વિશ્વાસ રાખવાનો છે. જો આપણને આપણી જાત પર વિશ્વાસ આવશે તો હિંમત પણ આવશે. હિંમત આવશે તો આપણે સત્યનો સાથ પણ આપી શકીશું અને સત્યના માર્ગ ઉપર ચાલી પણ શકીશું. બસ આટલું સમજવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.